અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં બે રેઢિયાર આખલાઓ વચ્ચે બાખડાટ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। તિરુપતિ સોસાયટી વિસ્તારમાં સર્જાયેલી ઘટનાને કારણે લોકોની અવરજવર પણ મુશ્કેલ બની હતી। અમરેલી જિલ્લાના બગસરા શહેરના તિરુપતિ સોસાયટી વિસ્તારમાં બે રેઢિયાર આખલાઓ વચ્ચે જોરદાર બાખડાટ સર્જાયો હતો। આખલાઓના યુદ્ધને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને થોડા સમય માટે લોકોની અવરજવર પણ મુશ્કેલ બની હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ બગસરા શહેરમાં 100 થી વધુ રેઢિયાર આખલાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે। આખલાઓના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। નગરપાલિકા સદસ્ય દિનેશભાઈ હડિયલે આવા રેઢિયાર આખલાઓને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે। તેમણે જણાવ્યું હતું કે અગાઉ પણ આવા બનાવમાં લોકો ઇજાગ્રસ્ત થયા છે અને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે। સ્થાનિકોએ માંગ કરી છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। હું દિનેશભાઈ હડિયલ, નગરપાલિકા સદસ્ય, વોર્ડ નંબર 2। બગસરા નગરપાલિકા વિસ્તારની અંદર સાંઢોનો ખૂબ જ મોટો ત્રાસ જોવા મળી રહ્યો છે। હાલ અમારા વિસ્તાર તિરુપતિની અંદર બે સાંઢો બાંધી રહ્યા હતા। સવારના 8 થી 1.5 કલાક જેવો સમય થયો છે। લોકોને અવરજવરમાં પણ ખૂબ જ હાલાકી પડી રહી છે। તો મારી તંત્રને અપેક્ષા છે કે તરત જ આની પાસે કાર્યવાહી કરવામાં આવે અને આ સાંઢોને બગસરા શહેરમાંથી દૂર કરવાની વ્યવસ્થા કરવામાં આવે। આ સાંઢોને કારણે લોકોને પારિવારિક કામ માટે જવું હોય ત્યારે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ અવારનવાર જોવા પણ મળી રહ્યું છે કે એક્સિડન્ટ પણ થાય છે। આનાથી અનેક મૃત્યુ પણ જોવા મળી રહ્યા છે। હમણાં જ આપણે બાયપાસ રોડ ઉપર એક મૃત્યુ થઈ ગયું હતું। જે આવા મૃત્યુ થાય તેની પહેલાં તંત્રે ખૂબ જ જાગૃતિ કરી અને આની ઉપર કંટ્રોલ લેવો જોઈએ એવી મારી અપેક્ષા છે। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, વીજપડી, અમરેલી।